નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર કાંતિલાલ હેમાણી. આજે હું ઊભો છું એક્ઝેક્ટ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરથી બિલકુલ નજીકમાં. ત્યાં છે સોમાનનગરનું આ પાટી પહોંચી રહ્યા છું. તો આજે હું પાલનપુરથી નીકળ્યો તો ગોળા જવા માટે, અને આપ આજના વિડીયોની અંદર એક સુંદર વણાટકામ કરતી વણાટકામનું દ્રશ્ય જોવાના છો. કેવું થાય છે વણાટકામ અને કેવું હોય છે એની કારીગરી એ આપ જોવાના છો. અત્યારે હું પાલનપુરથી નીકળી ચૂક્યો છું. પાલનપુરથી બિલકુલ નજીકમાં છે આ સોમાનનગર. એ સાંબરડાથી સોમાનનગરની આ યાત્રા એ પણ ખૂબ જ અદ્ભુત છે. એના કેટલાક તથ્યો મને મળી ગયા પછી હું આપને રજૂ કરવાનો છું. પણ આજના વિડીયોની અંદર પાલનપુરથી 12 કિલોમીટર દૂર આવેલું ગોળા ગામ, ત્યાંના દ્રશ્યો આપ જોવાના છો. અને અત્યારે આ બધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સોમાનનગરના. તો ગોળાની અંદર કેવું કામ થાય છે વણાટ કામ એ આપણે જોવાના છીએ. મારું રેકોર્ડિંગ કરી મારા ભાઈ રેડી. તો આજે નીકળી પડ્યા છે ગોળા ગામમાં. તો આજનો વિડીયો જોવા જેવો રહેશે, જોજો. અભી આ રસ્તા પર જોઈએ છે કે આપણે અહીં છે પાલનપુરથી બિલકુલ નજીક છીએ અમે અત્યારે. અને લોકનિકેતન આગળથી અત્યારે પસાર થઈ જાય તો આપણે લોકનિકેતન બહારથી આપ જોઈ શકો. દાદા હરિસિંહજી ચાવડાએ કરેલું સત્કાર્ય આપ જોઈ શકો. એટલા માટે અહીંથી જોઈ રહ્યા છીએ આપણે. આ છે અહીંના કંડો. અહીં સરસ કસરતો થતી લોકનિકેતનના ભાગ છે. હવે છે આગળ આવે છે લોકનિકેતન મુખ્ય દરવાજો જોવા જેવો છે. નિલેશભાઈ આપણે સુંદર રેકોર્ડિંગ કરી રહ્યા છે. સરસ દરવાજો છે લોકનિકેતનનો મુખ્ય ગેટ. સરસ. ओके, आगे मिलते हैं बोर्ड आई मैं हुरे आप हाय फ्रेंड्स, कैसे हैं? बस पास तो पास रख. हाँ जा जहाँ भी बराबर साची बात है. ये अपने चढ़वाना ત્યાં ગીતું નહીં. એ કાર આપણે લઈ લઈએ, ટ્રાય કરી દઈએ. પિક્ચર બનાવી સાહેબ એટલાવાનું શૂટિંગ આવશે. તમે જુઓ ને બકરા પર જવા. નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું આપનો મિત્ર કાંતિલાલ હેમાણી. આજે હું ઊભો છું પાલનપુર શહેરથી 4 કિલોમીટર બાજુમાં. અને આ તમે એક અલગ પ્રકારનું યંત્ર જોઈ રહ્યા છો.
આ અલગ પ્રકારનું અહીંથી આ અલગ તમે કદાચ ઓછું જોયું છે તો આ યંત્ર છે હાથ વણાટની શરૂઆતનું ચક્રની શરૂઆતથી ત્યારથી સૌથી વધારે સુંદર જો સદુપયોગ થયો હોય તો એ આ ચક્રનો ઉપયોગ થયો હતો. પછી ગાંધીજીએ બનાવેલું જે આડો પગથિયું છે એ એરાવાળા ચક્ર અને એના સિવાયનું આ સાદો રેંટિયો છે. આના દ્વારા રેંટિયો આજે હું આપને હાથ વણાટ કઈ રીતે થાય છે એ બતાવવાનો છું. આજે હું ઊભો છું બનાસકાંઠા જિલ્લાની અંદર ના મુખ્ય મથક પાલનપુર અને પાલનપુરથી 4 કિલોમીટર બાજુમાં ગોળા નામનું કે સુંદર ગામ છે. ત્યાં રાણા સાહેબનો હું આજે એક મહેમાન બન્યો છું. તો અહીં જોયું તો અહીં જોયું કે એક હાથ વણાટની શાળ છે. રાણા સાહેબ પણ મારી સાથે છે, એ પણ આપણે એમને દેખાવાના છે. હા 12 કિલોમીટર પાલનપુરથી. અચ્છા મોન 4 કિલોમીટર સમજાણો. આવો સર પાલનપુરથી મેં આપને 4 કિલોમીટર કીધું તો અહીં હાથ વણાટનું કામ ચાલુ છે. વણકર તરીકે જે લોકોને આબરૂ આપી છે વસ્ત્ર તરીકેની એ સુંદર વણાટનું કામકાજ આપ જોઈ રહ્યા છો. મારી સાથે રાણા સાહેબ છે, એમની સાથે એમને હું થોડો 2 પ્રશ્નો પૂછવાનો છું. રાણા સાહેબ અહીંયા કેટલા વર્ષથી વણાટનું કામકાજ ચાલે છે? આ ધંધો છે વારસાઈ ધંધો છે અને વર્ષોથી અમારા બાપ દાદાને વડવાઓ કરતા આવ્યા છે. અહીંયા ગોળાની અંદર જ્યારથી આજસાળ નિગમ આવ્યું ત્યારથી એનો મુખ્ય વ્યવસાય તરીકે 25 વર્ષ પહેલાં મુખ્ય વ્યવસાય તરીકે હતો, પણ એ સરકારમાં ધીરે ધીરે સૂતર અને એની મોંઘ ઘટતી ગઈ એમ આજકાલનું પ્રમાણ ઘટતું ગયું. હાલ અત્યારે અમારા ગામની અંદર લગભગ 15 આજસાળો ચાલે છે. આમ પહેલાં લગભગ 60 થી 70 હતી. એક મિનિટ ઉભા રહેજો. હા હવે બોલો સાહેબ. બધું ફરી હા સર ના ભાઈ ઓકે બધું બોલાઈ ગયું. સાહેબે સરસ વાત કરી કે વારસાઈ ધંધો છે અને સરસ રીતે આ જે વણાટના તાણા છે તાણાવાણા જિંદગીના જેમ તાણાવાણા છે એમાં સરસ તાણાવાણા છે. હું બેન કેટલા પ્રશ્નો પૂછવાનો છું. આવો બેન તમે ત્યાં બેઠા જ વાત કરજો. નિલેશ તો ત્યાં જ ઉભો રહે. શું નામ છે બેન તમારું? કમુબેન. હા કમુબેન અહીં હાથ વણાટનું કામ કરે છે. અને તમારું પિયર કે ગામ? કરજોડા. તમે શીખ્યા કરજોડામાં શીખ્યા અહીંયા આવીને શીખ્યા? ના કરજોડામાં શીખ્યા. સરસ. બહુ કમુબેન ખૂબ નસીબદાર છે કે એ એમના પિયરમાંથી શીખીને આવેલું જ્ઞાન એ અહીં જાય. એક તમને વિશેષતા કહી દઉં કે જે પાટણનો પટોળો વણાય છે એ દીકરીઓને શીખવવા માટે નથી આવતો, ફક્ત પુરુષોને જ શીખવવામાં આવે છે. અહીં દીકરીઓ એટલે કે આ બેન કમુબેન એમના પિયર કરજોડામાં શીખીને આવ્યા અને અહીં પોતે હાથ વણાટનું કામ કરે છે. તો કમુબેન તમે દિવસમાં કેટલા કલાક આ કામ કરો છો? જેટલો બે એટલો 4 કલાકે કરો 5 કલાકે જેટલો ટાઈમ મળે. સરસ. જ્યારે ઘરકામમાંથી સમય મળે ત્યારે તો સરસ. મને ખૂબ ગર્વ અને આનંદ છે કે મારા મોટા દાદા વેરસી બાપુ, મોટા બા માધા બાપુ પણ આ વણાટકામ કરતા હતા અને આ વણાટકામ એક ગૌરવભેરનો ધંધો છે અને એક મનુષ્યને સૌ પ્રથમ આબરૂ ઢાંકવાનું વસ્ત્ર જે પૂરું પાડ્યું હતું. તો રાણા સાહેબને હું ફરીથી યાદ કરાવું. એમના દીકરા શ્રી તુષાર સાહેબ મારી સાથે નોકરી કરેલ છે વાવમાં અને રાણા સાહેબ પણ શિક્ષક તરીકે નિવૃત્ત થઈ ગયા છે. તો આ શિક્ષિત પરિવારના બિલકુલ પાડોશની અંદર આ સરસ હાથ વણાટનું કામ ચાલી રહ્યું છે. કમુબેનને હું શુભકામના પાઠવું છું કે આપ આ સરસને શુભ કાર્ય કરતા રહો. હું થોડુંક બીજા પ્રશ્ન વાત કરી લઉં કે કમુબેન મને આ સાલ જે આને શું કહેવાય આ જે બનેલું છે ને ચોક ટુગેર અને આનાથી પેલો નાખવાનું આવે જે તમે હા સાગર નિલેશ આ બદલાવો. હા એ જ બતાવો શું છે બેન? આને શું કહેવાય? નવો નારી અંદર જોટો. હા જોટો. અને એ કઈ જગ્યાએ નાખવામાં આવે? એ જાતે જ નાખે કે તમારે? અચ્છા એટલે તમે આ બાજુ અહીંયા ત્યાં આવીને રેકોર્ડ કરો. 1 મિનિટ હવે ચાલ રાખો બેન. હા આને સાળનો ખટકો કહેવાય. હા જો ચાલો આ પૂજ્ય મહાત્મા ગાંધીજીને જે સૌથી પ્રિય વસ્ત્ર હતું એ ખાદી. આ ખાદી વણાટનું અહીં કામ સુંદર ચાલી રહ્યું છે અને અહીં જે આ ભાગ વણાતો અહીં નીચે આવશે એ પછી અહીં આ ભાગની અંદર પેક થઈ રહ્યો છે. તો સરસ કમુબેન ફરીથી આપને હું શુભકામનાઓ પાઠવું છું. આપ આપનું શુભ કાર્ય કરતા રહો અને પરિવાર પણ આમાંથી શીખે કે કેવી રીતે જાતે રોજગારી મેળવી શકાય, જાતે કામ કરી શકાય, જાતે મહેનત કરી શકાય. તો ફરી આપણે આગળ આ વિડીયોમાં મળીએ છીએ. જે લોકો આત્મનિર્ભર છે, જાતે કામ કરી રહ્યા છે અને સમાજને ઉપયોગી થઈ રહ્યા છે એવા લોકો બધાને હું નમન કરું છું, વંદન કરું છું અને પોતાના કામમાં આગળ વધતા રહે એવી શુભકામનાઓ સાથે આ ગોળા ગામની અંદર હજી આપણે 2-3 વિડીયોમાં ઓર મળવાના છે. જય હિન્દ.
આ બાજુ ફેરવો તો સાહેબ બધી આ બાજુ લઈ લેશે. બધા 8 વણાટનું કામ કરવાવાળા.